દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો હું આવકાર કરું છું. આપ સર્વ નિયમિત રીતે સ્તવન બાઇબલ અભ્યાસમાં જોડાવ છો અને પ્રતિભાવો પણ આપો છો, તે માટે તમારો ખૂબ જ આભાર. ગત અભ્યાસમાં આપણે જોઈ ગયા કે ઈશ્વર હવે બનાવો મારફતે નહીં પણ વ્યક્તિઓ દ્વારા પોતાના આયોજનને આગળ વધારે છે. ઈશ્વર ખાલદીઓના ઉરમાં વસતા ઇબ્રાહીમને પસંદ કરે છે અને તેને 3 વચનો આપે છે. આજે આપણે જોઈશું કે ઇબ્રાહીમ તેનો કેવો જવાબ આપે છે. આજે આપણે ઉત્પત્તિના 12મા અધ્યાયની 10મી કલમથી 13મા અધ્યાયની 18મી કલમ સુધી અભ્યાસ કરીશું. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. કેમ છો દર્શક મિત્રો? આવો આપણા અભ્યાસમાં આગળ વધતા ઉત્પત્તિ 12 અને 10મી કલમ વાંચીએ. ત્યાર પછી તે દેશમાં દુકાળ પડ્યો અને દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રામ મિસરમાં રહેવા ગયો. ઇબ્રામ તો આશીર્વાદિત ભૂમિમાં હતો. ઈશ્વરે તેને ત્યાંથી બીજે જવાનું કહ્યું ન હતું, પણ ત્યાં દુકાળ પડ્યો હતો. તેથી કદાચ ઇબ્રામ અને સારાએ પણ બીજા લોકોની સાથે મિસરમાં જવાનો વિચાર કર્યો હશે. થોડા દિવસો પછી ઇબ્રામે મુસાફરો સાથે વાત કરી હશે. કદાચ ઉત્તરમાંથી જ્યાં તે વસતા હતા ત્યાંથી સંદેશો લાવ્યા હશે કે દુકાળ દક્ષિણ તરફ આગળ વધી રહ્યો છે. તેથી ઇબ્રામે સારાને કહ્યું હશે, આપણે પણ બધું સમેટીને મિસર જઈએ. આમ ઇબ્રામ અને સારા મિસર ગયા. મિત્રો, ઈશ્વરે તેઓને એમ કરવાનું કહ્યું ન હતું. જ્યારે ઈશ્વરે તેને છેલ્લે દર્શન આપ્યું હતું ત્યારે કહ્યું હતું, ઇબ્રામ, જે ભૂમિ હું તને આપવા માગું છું તે આ છે. તું આશીર્વાદરૂપ થશે, હું તને આશીર્વાદ આપીશ. પણ ઇબ્રામ ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી. તેઓ મિસરમાં જતા રહે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં મિસર તો જગતનું પ્રતીક છે. આજે પણ જગત ખ્રિસ્તીઓને કેટલું આકર્ષે છે. તેઓ કહે છે, અમે રવિવારે રાત્રે પ્રભુ મંદિરમાં નહીં આવીએ કારણ કે અમારે સોમવારે સવારે કામ પર જવાનું છે. પણ નવાઈની વાત એ છે કે આવું કહેનારા લોકો જ અઠવાડિયાની કોઈ સાંજે મિજબાની માટે અથવા મોડી રાત સુધી ચાલનારા સંગીતના કાર્યક્રમમાં જાય છે અને ત્યારે તેઓને બીજે દિવસે સવારે કામ પર જવાની કોઈ ચિંતા હોતી નથી. જો કદાચ કોઈએ મિસર જતા ઇબ્રામને કહ્યું હોત કે થોભી જાઓ ઇબ્રામ, તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો, તમારે તો આ જગ્યાએ રોકાવું જોઈએ, તો ઇબ્રામે તમને સરસ કારણ આપ્યું હોત. જુઓ, મારા ઘેટા પાતળા થઈ ગયા છે અને તેમને માટે કોઈ લીલોતરી રહી નથી. મિસરમાં તેમને માટે પુષ્કળ પ્રમાણમાં લીલોતરી છે, માટે અમે ત્યાં જઈ રહ્યા છે. તેઓ ત્યાં ગયા પણ તરત જ સારાને કારણે સમસ્યા ઊભી થઈ, કારણ કે તેનો દેખાવ અત્યંત સુંદર હતો. આપણે ઉત્પત્તિ 12, 11 અને 12 વાંચીએ. અને એમ થયું કે તે જતાં જતાં લગભગ મિસર પહોંચ્યો ત્યારે તેણે પોતાની સ્ત્રી સારાઈને કહ્યું, જો હું જાણું છું કે તું દેખાવમાં સુંદર સ્ત્રી છે અને તેથી એમ થશે કે મિસ્રીઓ તને જોઈને કહેશે કે આ તેની સ્ત્રી છે અને તેઓ મને મારી નાખશે, પણ તને જીવતી રાખશે. મિત્રો, તમને કદાચ ખબર હશે કે મૃત સમુદ્રના ઉત્તર પશ્ચિમ કિનારે ગુફાઓમાંથી કેટલાક પ્રાચીન ઓળિયા મળ્યા. તે મૃત સમુદ્રના ઓળિયા તરીકે પ્રખ્યાત છે. મિત્રો, કેટલાક વિદ્વાનો એવા છે કે જે વિશ્વાસ કરતા નથી. તેઓ એમ માને છે કે બાઇબલનો નકાર કરવા માટે તેમને કશુંક મળી ગયું છે, પણ ટીકા કરનારાઓને એવું કશું જ મળ્યું નથી જે બાઇબલથી વિરુદ્ધ હોય. તેથી તેઓ શાંત થઈ ગયા. આ ઓળિયાઓમાં કેટલાક ઓળિયા ખોલી શકાય તેવા ન હતા, કારણ કે તે ખૂબ જીર્ણ થઈ ગયા હતા.
તેમને વર્ષો પહેલાં વીંટાળવામાં આવ્યા હતા, તેથી તેના ટુકડા થઈને વિખેરાઈ ગયા હોત. તેમાં એક નામ દેખાતું હતું, તે નામ હતું લામેખ. તેથી તેને લામેખનું પુસ્તક કહેવામાં આવ્યું અને તેને બાઇબલ માટે અમાન્ય પુસ્તક ગણવામાં આવ્યું. પણ ઇઝરાયેલ દેશે તેને ખરીદી લીધું અને તેને સંગ્રહાલયના નિષ્ણાતોએ તેમના પર પ્રક્રિયા કરીને તેને ખોલ્યા. વિદ્વાનોએ શોધી કાઢ્યું કે તેમાં ઉત્પત્તિ 12, 13, 14 અને 15 અધ્યાયનો ખુલાસો હતો. 12મા અધ્યાયમાં સારાની સુંદરતાનું વર્ણન આપેલું છે. તે ઈશ્વરના વચનમાં લખેલી બાબતને સાચી ઠેરવે છે. આ જ ઓળિયામાં ઈશ્વરે જ્યારે ઇબ્રામને કહ્યું કે ઉઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર, કેમ કે તે હું તને આપીશ. ઉત્પત્તિ 13 અને 17 તે જણાવે છે. તે સમયના તેના પ્રવાસનું વર્ણન આપેલું છે. તેમાં ઇબ્રામ પોતે તેની મુસાફરીનું વર્ણન કરે છે. બાઇબલ તે પ્રદેશની સુંદરતા અને ફળદ્રુપતાનું જે વર્ણન કરે છે તેને સમર્થન આપે છે. તેને પ્રત્યક્ષ જોનારાઓ સાચે જ બાઇબલના વર્ણનની પુષ્ટિ કરે છે. આજે બહુ મોટી સંખ્યામાં તે પ્રદેશની મિલકત લેનાર લોકો, તે દૂધ મધની રેલચેલવાળો પ્રદેશ હતો, તે સમજી શકતા નથી. પણ ઇબ્રાહિમના સમયમાં તે રળિયામણો પ્રદેશ હતો. જોકે તેમાં દુકાળના સમયો પણ આવ્યા અને તે સમયમાં ઇબ્રાહિમ તે પ્રદેશ છોડીને મિસર જતો રહ્યો. ઇબ્રાહિમ જ્યારે મિસરની નજીક પહોંચ્યો ત્યારે સારાઈની સુંદરતાને કારણે ઊભી થનારી મુશ્કેલીનું તેને ભાન થયું. તેથી તેણે સારાઈને શું કહ્યું તે જુઓ. 12મો અધ્યાય અને 13મી કલમ જણાવે છે, તો હું તેની બહેન છું એમ તું કહેજે, એ માટે કે તારે લીધે મારું ભલું થાય ને તારાથી મારો જીવ બચે. મિત્રો, આ અર્ધ સત્ય હતું, તે આપણે જોઈશું. ઘણીવાર અર્ધ સત્ય પણ જૂઠ કરતાં વધુ ખરાબ હોય છે, કેમ કે તેનો આશય છેતરપિંડી કરવાનો છે. ઇબ્રાહિમનો ભય સાચો હતો, કારણ કે ફારૂને સારાઈને પોતાની પાસે બોલાવી લીધી હતી. આપણને એસ્તરના પુસ્તકમાંથી જાણવા મળે છે, રાજાની પત્ની બનતા પહેલાં તૈયારીના દિવસો રહેતા અને આ તૈયારીના દિવસોમાં ઈશ્વર ઇબ્રાહિમની પત્ની સારાઈને લીધે ફારૂન તથા તેના પરિવાર પર મોટું દુઃખ લાવ્યા અને ફારૂનને જણાવ્યું કે તેણે સારાઈને પત્ની તરીકે સ્વીકારવી નહીં. હવે મિત્રો, ઉત્પત્તિ 12, 18-20 જોઈએ. ત્યારે ફારૂને ઇબ્રામને તેડાવીને કહ્યું, આ તે મને શું કર્યું? તે મને એમ કેમ ન કહ્યું કે તે મારી સ્ત્રી છે? તે શા માટે એમ કહ્યું કે તે મારી બહેન છે? કે જેથી મેં તેને મારી સ્ત્રી કરવા સારું લીધી. હવે જો આ રહી તારી સ્ત્રી, તેને લઈ જા. અને ફારૂને પોતાના માણસોને તેના સંબંધી આજ્ઞા કરી અને તેઓ તેને તથા તેની સ્ત્રીને તથા તેની સર્વ સંપત્તિને માર્ગે વળાવી આવ્યા. મિત્રો, તમે જોઈ શકો છો કે ઇબ્રાહિમ અને સારાઈના જીવનમાં કેટલીક બાબતોને ઈશ્વર ઉલટાવી નાખે છે. જ્યાં સુધી તે મિસરમાં હતો ત્યાં સુધી ઈશ્વર તેને દર્શન આપતા નથી. હવે આપણે ઉત્પત્તિના 13મા અધ્યાયમાં આગળ વધીએ. 13મા અધ્યાયમાં આપણે ઇબ્રાહિમને મિસર દેશમાંથી પરત ફરતો જોઈએ છીએ. ઇબ્રાહિમ અને લોત વચનના દેશમાં પાછા ફરે છે. લોત ઇબ્રાહિમથી અલગ થઈને સદોમ જાય છે અને પછી ઈશ્વર ઇબ્રાહિમને ત્રીજી વાર દર્શન આપે છે. જ્યાં સુધી ઇબ્રાહિમ મિસરમાં છે અને જ્યાં સુધી લોત તેની સાથે છે ત્યાં સુધી ઈશ્વર તેને દર્શન આપતા નથી. જે ઘડીએ ઇબ્રાહિમ મિસરમાંથી પાછો ફરે છે
અને લોતથી જુદો પડે છે, તરત ઈશ્વર તેને દર્શન આપે છે. ઉત્પત્તિ 13:1-2 જણાવે છે, અને ઇબ્રાહિમ પોતાની સ્ત્રીને લઈને સર્વ માલ મિલકત સુદ્ધા મિસરમાંથી નેગેબ ભણી ગયો, અને લોત તેની સાથે ગયો. અને ઇબ્રાહિમ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો. મિત્રો, મને તો એમ લાગે છે કે ઇબ્રાહિમ તે દિવસોમાં ખૂબ જ ધનવાન હતો. તેની પાસે પુષ્કળ સંપત્તિ હતી. 3જી કલમ કહે છે, અને તે નેગેબથી આગળ ચાલતા બેથેલ ગયો, એટલે બેથેલ તથા આઈની વચ્ચે જ્યાં પહેલ વહેલા તેનો તંબુ હતો ત્યાં ગયો. ઇબ્રાહિમ યરૂશાલેમની ઉત્તરે દૂર સુધી ગયો, પછી તે દક્ષિણમાં હેબ્રોનની નજીક આવ્યો, અને તે પછી તે યરૂશાલેમની ઉત્તરે બેથેલ ગયો. ઉત્પત્તિ 13:4 જુઓ. અને જે ઠેકાણે તેણે પહેલાં વેદી બાંધી હતી ત્યાં લગી તે ગયો, અને ત્યાં ઇબ્રામે યહોવાને નામે પ્રાર્થના કરી. જોકે તે ઠોકર ખાય અને પડી જાય, તેમ છતાં તે ઈશ્વરની પાસે પાછો આવે છે. ઇબ્રાહિમ માટે, ઉડાવ પુત્ર માટે, અને અન્ય કોઈ પણ પુરુષ કે સ્ત્રી જેઓ ઈશ્વર પાસે પાછા આવવા માગે છે, તેઓ સર્વ માટે વેદી આગળ પાછા ફરવાનો માર્ગ છે. ઈશ્વર પિતાના હાથ તેઓને સ્વીકારવા માટે ખુલ્લા છે. ઉત્પત્તિ 13:5 લખ્યું છે, અને ઇબ્રામની સાથે લોત ચાલતો હતો, તેને પણ ઘેટા તથા ઢોર તથા તંબુ હતા. તેનો અર્થ કે લોતે પણ મિસર દેશમાં સારી આર્થિક પ્રગતિ કરી હતી. ઉત્પત્તિ 13:6-7 જણાવે છે, અને તે દેશ એવો ફળદ્રુપ ન હતો કે તેઓ ભેગા રહી શકે, કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકઠા રહી ન શકે. અને ઇબ્રામના ગોવાળિયાઓ તથા લોતના ગોવાળિયાઓની વચ્ચે તકરાર થઈ, અને તે વખતે કનાની તથા પરિજી તે દેશમાં રહેતા હતા. વહાલા મિત્રો, જો ઈશ્વરના વચનને તમે તમારી સાથે વાત કરવા દો તો તમને જણાશે કે તે વચન અદ્ભુત હોય છે. ઇબ્રાહિમે મિસર દેશમાં 2 બાબતો પ્રાપ્ત કરી જે તેના પર અકથ્ય દુઃખ લાવી. એક ધન દોલત, અને બીજી તેની સાથે મિસરથી આવેલી હાગાર નામની દાસી. ઇબ્રાહિમ પાસે ધન દોલત હતી. તે બાબત તેને અને લોતને અલગ કરવાનું કારણ બની, કારણ તેઓ બંને વચ્ચે તકરાર થઈ. તે વખતે કનાની તથા પરિજી તે દેશમાં રહેતા હતા. ઇબ્રાહિમ અને લોતના ગોવાળિયાઓ લડતા હતા, અને પછી ઇબ્રાહિમ અને લોત પણ અસંમત થયા. મિત્રો, રસિક વાત એ છે કે કદાચ ત્યારે કનાનીઓ પરિજીઓને કાનમાં કહેતા હશે, તેઓને જુઓ, વારંવાર લડે છે. જ્યારે તેઓ અગાઉ આ દેશમાં આવ્યા ત્યારે સત્ય અને જીવંત ઈશ્વર માટે વેદી બાંધી હતી. આપણે જાણ્યું કે તે પ્રમાણિક હતો, તે સત્યવાદી હતો, પણ હમણાં તેને જુઓ, તેઓમાં કેવો ઝઘડો ચાલે છે. મને લાગે છે કે એ સમયે કનાની અને પરિજી પ્રજા આગળ તેઓની ખરાબ છાપ પડી હશે. પ્રિય મિત્રો, જ્યારે આપણી મંડળી કે સમાજમાં આપણે સંપીને રહેતા નથી, ત્યારે અન્ય ધર્મી લોકો માટે આપણે ખરાબ છાપ ઊભી કરીએ છીએ. તેની ખરાબ છાપ પડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન 13:35 કહ્યું છે, જો તમે એકબીજા પર પ્રેમ કરો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. હવે ઉત્પત્તિ 13:8-9 કલમ વાંચીએ. અને ઇબ્રામે લોતને કહ્યું કે હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓ વચ્ચે તકરાર થવી ન જોઈએ, કેમ કે આપણે ભાઈઓ છીએ. શું તારી આગળ આખો દેશ નથી? તો મારાથી તું જુદો થા. જો તું ડાબી ગમ જશે તો હું જમણી ગમ જઈશ,
અને જો તું જમણી ગમ જશે તો હું ડાબી ગમ જઈશ. ઇબ્રામ હવે 2 ભાગ પાડે છે. બીજા શબ્દોમાં ઇબ્રામ લોતને કહે છે કે તેને જે જગ્યા ગમે તે પસંદ કરી શકે છે અને લોત સદોમ જાય છે. ઉત્પત્તિ 13 અને 10માં લખ્યું છે, ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર લગી જોયો કે તેમાં બધે પુષ્કળ પાણી છે, કેમ કે યહોવાએ સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો. મિત્રો, તે દિવસોમાં સદોમ ગમોરાનો આખો પ્રદેશ ખૂબ રળિયામણો પ્રદેશ હતો. 11 અને 12 કલમ વાંચીએ ત્યારે લોતે પોતાને સારું યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો ને લોત પૂર્વગમ ગયો અને તેઓ એકબીજાથી જુદા થયા. ઇબ્રામ કનાન દેશમાં રહ્યો ને લોત તે પ્રદેશના નગરોમાં રહ્યો ને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો કરતો ગયો. આ ખૂબ રસિક છે. કદાચ સર્વ સમય લોતે એ દેશમાં ઇબ્રાહિમ સાથે સમય વિતાવ્યો હશે. રાત્રે તે તંબુનો પડદો ઊંચો કરીને બહાર જોતો હશે અને પોતાની પત્નીને કહ્યું હશે, શું ત્યાં ખૂબ સુંદર જગા નથી? સવારે ઉઠીને તેણે કહ્યું હશે, સામે પેલો પ્રદેશ તો ખૂબ જ આકર્ષક જણાય છે. વાલા દર્શક મિત્રો, હંમેશા ડુંગર દૂરથી રળિયામણા લાગે છે. તે દિવસ આવ્યો જ્યારે લોતે નિર્ણય કરવાનો અને જવાનું હતું. લોતે પોતાની આંખો ઊંચી કરી. તેણે મેદાન પ્રદેશ જોયો અને તે દિશામાં ચાલતો થયો. આ તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી અને લોતને તેની ખબર પડી નહીં. ઉત્પત્તિ 13 અને 13 જણાવે છે, પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા. લોત અને તેની પત્ની તથા કુટુંબનું શું થયું તે આપણે પછીથી જોઈશું. હવે ઈશ્વર ઇબ્રાહિમને દર્શન આપી પોતાના વચન પુનઃ દ્રઢ કરે છે. ઉત્પત્તિ 13 અને 14 જુઓ. અને ઇબ્રામથી લોત જુદો થયા પછી યહોવાએ ઇબ્રામને કહ્યું કે તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ ભણી જો. મિત્રો, ઈશ્વર ઇબ્રાહિમને આ ત્રીજી વાર દર્શન આપે છે. આ દેશ ઈશ્વર ઇબ્રાહિમને આપવાના હતા. ઈશ્વરે ઇબ્રાહિમને દર્શન આપવાનું ચાલુ રાખ્યું અને તે દેશની આજુબાજુ હદની નિશાનીઓ મૂકી. બીજા શબ્દોમાં ઈશ્વરે તેની સરહદ બનાવી અને દેશનો વિસ્તાર કેટલો હશે તે ચોક્કસ જણાવ્યું. તે વિશે તે ખૂબ જ નિશ્ચિત હતા. મારા મિત્રો, જેમ વચનનો દેશ ખરેખર હતો તેમ સ્વર્ગ પણ સત્ય હકીકત છે. તે કોઈ સુંદર ટાપુ નથી. તે તો ચોક્કસ સ્થળ છે જેના વિશે ઈશ્વરનું વચન બિલકુલ ચોક્કસ છે. પ્રકટીકરણના પુસ્તકમાં ઈશ્વરે તેને ખૂબ જ વિશેષ બનાવ્યું છે. તે તેની આજુબાજુ ચોક્કસ સરહદ મૂકે છે અને આપણે તેના વિશે કંઈક જાણી શકીએ છીએ. ઈશ્વર કોઈ કાલ્પનિક તે તાર્કિક વાત નથી કરતા, પણ જે ખરેખર સત્ય અને નિશ્ચિત છે તેની વાત કરે છે. આવો આપણે 15 અને 16 કલમ વાંચીએ. કેમ કે જે દેશ તું જુએ છે તે બધો હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ અને હું તારો વંશ પૃથ્વીની રજના જેટલો કરીશ, એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે તો તારો વંશ પણ ગણાય. ઈશ્વર આ દેશને નામાંકિત કરીને ઇબ્રામને કહે છે કે તું દેશમાં આવી ગયો છે. ઈશ્વર એ હકીકત ફરી મંજૂર કરે છે કે ઇબ્રાહિમને અગણ્ય સંતાનો વંશજો થશે અને તે થયા.
17મી કલમમાં ઈશ્વર કહે છે, ઉઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર, કેમ કે તે હું તને આપીશ. એક રસિક બાબત એ છે કે મૃત સરોવર પાસેથી મળી આવેલા ઓડિયામાં ઉત્પત્તિના પુસ્તકનું વર્ણન મળી આવે છે. તે આ દેશનું ઇબ્રાહિમ દ્વારા પ્રથમ વ્યક્તિનું વર્ણન આપે છે. તે સમયમાં તે અદ્ભુત દેશ હતો. હવે આપણે ઉત્પત્તિ 13 અને 18 વાંચીએ. ત્યારે ઇબ્રાહિમ પોતાનો તંબુ પાડીને મામરેના એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ તળે આવીને રહ્યો, ને ત્યાં યહોવાને નામે તેણે એક વેદી બાંધી. ઇબ્રાહિમ તો વેદીઓ બાંધનાર માણસ હતો. ઇબ્રાહિમ ક્યાં ગયો તે તમે કહી શકો, કેમ કે તે વેદી રૂપે તેની સાક્ષી છોડતો ગયો. માણસે ચંદ્ર પર પોતાના પગલાંની છાપ છોડી. અંતરિક્ષ યાત્રીઓએ ત્યાં એક ઝંડો લગાવ્યો છે અને એક નાનું સૂત્ર લખ્યું છે, અમે શાંતિમાં આવ્યા છીએ. પણ તેઓએ ત્યાં ઈશ્વરનું વચન મૂક્યું નથી. આ બાબત ઇબ્રાહિમ અને આપણે જે યુગ અને જમાનામાં રહીએ છીએ તે વચ્ચેની વિચારસરણી દર્શાવે છે. ઇબ્રાહિમને માટે મહત્વની બાબત ઈશ્વર માટે વેદી બાંધવી તે હતી, અને તેણે તે બાંધી. મામરેનો અર્થ ધન દોલત થાય છે અને હેબ્રોનનો અર્થ સંગત થાય છે. તે રહેવા માટે અદ્ભુત જગા છે. તે તો હેબ્રોન અને મામરે વચ્ચેનું નોંધપાત્ર સ્થળ છે જ્યાં ઇબ્રાહિમ રહેતો હતો. ધન દોલતના સ્થાનમાં અને ઈશ્વર સાથેની સંગતના સ્થાનમાં આ સ્થળ ઇબ્રાહિમનું ઘર બની ગયું અને ત્યાં જ તેને દફનાવવામાં આવ્યો. વાલા દર્શક મિત્રો, અમારા કાર્યક્રમ વિશે આપના અભિપ્રાયો અમને ચોક્કસ જણાવશો. જો આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો છે, જો આજના પ્રસારણથી આપે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે, તો આપને નમ્ર વિનંતી, આપ અમારા પ્રતિનિધિ સાથે ચોક્કસ ફોન દ્વારા વાર્તાલાપ કરશો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ. Maria,
મારા વાલા દર્શક મિત્રો, આજના પાઠમાં આપણે જોયું કે જ્યાં સુધી ઇબ્રાહિમ સંપૂર્ણ રીતે ઈશ્વરને આધીન ન થયો ત્યાં સુધી ઈશ્વરે તેને દર્શન આપ્યું નહીં. જ્યારે તે મિસરમાંથી નીકળે છે ત્યારે ઈશ્વર તેને દર્શન આપે છે. ઇબ્રાહિમને જે ભૂમિ ઈશ્વરે આપી તેમાંથી ખૂબ આશીર્વાદિત થયો. ઇબ્રાહિમ જ્યાં પણ ગયો ત્યાં તેણે ઈશ્વરના નામની વેદી બાંધી. તેનો અર્થ કે ઇબ્રાહિમે પ્રાર્થના કરી અને ઈશ્વરનો આભાર માન્યો. મિત્રો, આપણે ઇબ્રાહિમની જેમ ઈશ્વર પર વિશ્વાસ મૂકીને ઈશ્વરે આપેલા આશીર્વાદો માટે પ્રાર્થનાની વેદી આપણા ઘરોમાં દરરોજ સળગતી રાખવાની જરૂર છે. શું તમારા ઘરમાં દરરોજ કૌટુંબિક પ્રાર્થના થાય છે? જો ના, તો આજથી જ નિર્ણય કરો કે તમારા ઘરમાં દરરોજ તમે કૌટુંબિક પ્રાર્થના કરશો. ઈશ્વર આ બાબત સમજવા સહાય કરે. મિત્રો, આજનો પ્રશ્ન છે, દેશમાં દુકાળ પડ્યો ત્યારે ઇબ્રાહિમ ક્યાં રહેવા ગયો? A. મિસર, B. સદોમ, C. ગમોરા, D. હેબ્રોન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે C. 75 વર્ષ. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આ નંબર પર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.